નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। અંકલેશ્વર હાંસોટમાં 8,000 હેક્ટર કરતાં વધુ ડાંગરના પાકનું વાવેતર થયું છે। છેલ્લા 3 વર્ષમાં ડાંગરનું વાવેતર પોષણક્ષમ ભાવને લઈને બમણું થયું છે। અંકલેશ્વર હાંસોટ તાલુકામાં 8,000 હેક્ટર કરતાં વધુ ડાંગરના પાકનું વાવેતર ચાલુ વર્ષે અત્યાર સુધી જોવા મળ્યું। ચાલુ વર્ષે નહેર વિભાગ દ્વારા પાણીના કરવામાં આવેલા આયોજનને લઈ ભરપૂર પાણી મળી રહેતા ખેડૂતોને વાવણી અંગેની ચિંતા દૂર થતા સમયસર ડાંગરના વાવેતરમાં તેઓ જોતરાયા। ખેડૂતો ડાંગરના વાવેતર પહેલા પાણી ભરાયેલ ખેતરમાં ટ્રેક્ટર વડે ઘાવલ કર્યા બાદ ડાંગરની રોપણીના શ્રી ગણેશ કર્યા। 1 ફેબ્રુઆરીથી 15 માર્ચ સુધી વધુમાં વધુ અંકલેશ્વર હાંસોટ તાલુકામાં ડાંગરની વાવણી કરવામાં આવતી હોય છે। તાલુકાના ખેડૂતો લાંબા ગાળાની ખેતીની સાથે ટૂંકા ગાળાની ખેતી તરફ વળ્યા છે। અંકલેશ્વર પંથકમાં મુખ્ય શેરડી અને ડાંગરના પાકનું વાવેતર વધુ પ્રમાણમાં થાય છે। કેનાલ તેમજ ખાડીમાંથી ખેતરમાં પાણી ભરે છે। માફકસર પાણી દ્વારા ઘાવલ કરવામાં આવે છે। પાણી ભરેલ ખેતરમાં ટ્રેક્ટર વડે વ્યવસ્થિત ઘાવલ કર્યા બાદ તેમાં કચરાની સાફ સફાઈ કરવામાં આવે છે। ત્યારબાદ ડાંગરનો ધરું ઉખેડી પાણી ભરેલા ખેતરમાં ડાંગરનું વાવેતર કરવામાં આવે છે। હાલમાં અંકલેશ્વર હાંસોટ તાલુકામાં 8,000 હેક્ટર કરતાં વધુ ડાંગરના પાકની રોપણી થઈ છે। મારું નામ વિજય પટેલ છે। હું અંકલેશ્વરમાં રહું છું અને સજૂટની અંદર જમીન રાખીને ખેડી બનાવું છું ને હમણાં ભાત રોપાય છે। હવે એકચ્યુઅલી ભાત રોપવાનો ટાઈમ છે જાન્યુઆરી ને ફેબ્રુઆરી, પણ ખરેખર હિંડી હતી મારી, હિંડી કટિંગ કરીને રોપ્યું એટલે લેટ થઈ ગયું। હવે લેટ થઈ ગયું એટલે રિસ્ક છે મારા માટે કે ચોમાસાનો પાછલો વરસાદ કદાચ લાગવાનો ચાન્સ ખરો, પણ હવે ખેતી કરીએ છીએ એટલે રિસ્ક તો લેવું જ પડે। ખેતી એ જુગાર જેવું જ છે, પાયકું તો પાયકું નહીં તો ફજેટી જ છે, પણ તેઓ આ હિંમત કરીને ભાત રોપીએ છીએ। આની અગાડી 6 વીઘા શેરડી બનાવેલી। હવે શેરડીમાં નવું કરવું છે કરીને નવી જાત લાવ્યો 1821। હવે એમ બધા એવું કે 1821 જેવી નવી જાત રોપી। હવે એના સ્પેશિયલ રોપા મંગાવ્યા 24,000 રોપા મંગાવ્યા। એક રોપાની કિંમત 3 રૂપિયા। એ રોપા ફેબ્રુઆરીની અંદર રોપા સરસ થઈ ગયા, શેરડીઓ મોટી થઈ ગઈ, પણ રોગ આવી ગયો એટલે ટોટલી 6 વીઘા શેરડી ખલાસ થઈ ગઈ। એ શેરડીનો રૂટ રોગ કે એનો જ રોગ કહે છે એકચ્યુઅલી। એ મતલબ કે શેરડીમાં બીજો બહારનો રોગ નહીં આવે, અંદર જ રોગ આવે અને શેરડી અંદર લાલ થઈ જાય। નુકસાનમાં 6 વીઘા તો શેરડીમાંથી 1 રૂપિયાની આવક નહીં, એમ જ દીસરો મારીને ખલાસ થઈ ગયો ને બીજું જે 9 વીઘા હતો તેની અંદર 10 ટન ઉતારવો પડ્યો। ભાત હમણાં 10 વીઘામાં રોપણ માટે તૈયાર કરેલું છે ખેતર, તે માટે હમણાં રોપવાનું ચાલુ છે। હવે છેલ્લે શું છે, તરુનો પ્રોબ્લેમ આવે છે કે તરુ મળે નહીં ને હોડીને લાવવાનો। હવે જેટલું રોપાય એટલું રોપીશું, નહીં તો પછી આવું જ રવા દઈશું। પણ એક હવે આશા બેઠેલા છે કે આ ભાત પાકે તો હેડીની જે ખોટ ખાધેલી છે તે ખર્ચો રિકવર થાય।